અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેક્કન ફાઇન કેમ કંપનીમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સપાટી પર આવી છે. કંપનીમાં ફેબ્રિકેશન કામ દરમિયાન ઊંચાઈ પરથી નીચે પટકાતા એક નિર્દોષ કામદારનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં કામદારોની સલામતી અને સેફટી વ્યવસ્થા સામે અનેક સવાલો અને આક્રોશ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 10ના રોજ ડેક્કન ફાઇન કેમ કંપનીમાં ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં કામ કરી રહેલા શ્રમિક ચંદન ઉદય નારાયણ અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે પટકાવાના કારણે તેમના શરીરે નાની મોટી અનેક ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી અને સાથી કર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચે જંગ લડતા આખરે ચંદન નારાયણનું ટૂંકી સારવાર દરમિયાન દુઃખદ મોત નીપજ્યું હતું. ઉદ્યોગ જગતમાં ચર્ચાતી વિગતો મુજબ જો ઊંચાઈ પર કામ કરતી વખતે શ્રમિકને પૂરતી સેફટી બેલ્ટ, હેલ્મેટ, લાઇફલાઇન અને અન્ય સુરક્ષા ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા હોત અથવા તેનો યોગ્ય ઉપયોગ થયો હોત તો કદાચ આ જીવલેણ અકસ્માત ટાળી શકાયો હોત. આ ઘટના બાદ કંપનીમાં અમલમાં રહેલા સેફટીના ધોરણ માત્ર કાગળ પર જ કેમ તે અંગે લોકમુખે ચર્ચાઓ જાગી છે. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સત્તાવાર તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં આ મામલે સંબંધિત સરકારી વિભાગો, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને જો કંપની પ્રશાસનની બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કાયદાકીય સકંજો કસાશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.